જય શ્રી સ્વામિનારાયણ। આજના સત્સંગમાં ભગવાન અને ભગવાનના ભક્તો અને એકાંતિક જે સંતો છે તેની નિંદા સાંભળવાથી કેટલો મહા અપરાધ થાય છે તેનો આજે સત્સંગ કરવાનો છે। તેમાં ખાસ કરીને શ્રીમદ ભાગવતના પ્રમાણ લેવાના છે, તેમજ વચનામૃતના પ્રમાણ લેવાના છે। ખાસ કરીને ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી સ્વામિનારાયણ એટલે કે રામ, શ્યામ ને ઘનશ્યામ, આની જે જાહેરની અંદર આજે નિંદા થઈ રહી છે તેને લોકો જે સાંભળી રહ્યા છે તે નારકી ગતિ થાય, એની બરાબર અધોગતિ થાય છે। આવું શાસ્ત્રનું વચન છે, ભગવાન વેદવ્યાસનું વચન છે। ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જેને ભગવાન વેદવ્યાસના વચન પર વિશ્વાસ નથી તેને પાપિષ્ટ અને મહાનાસ્તિક જાણો, એવું મધ્યના 6ઠ્ઠા વચનામાં ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રીતે કહે છે। ને શ્રીમદ ભાગવત પુરાણ છે તે તો સર્વમાન્ય છે। વેદો, ઉપનિષદો, ઇતિહાસ, પુરાણ, ધર્મશાસ્ત્રો સમગ્રના સારરૂપ છે। તો આ ભાગવતના 2 પ્રસંગ જોવાના છે, વચનામૃતના થોડા આપણે આધાર લેવાના છે। આજે લોકોને ભગવાનના જે અવતારો કે ભગવાનના સંતો ભક્તોની નિંદા કરવી એ તો જાણે એ લોકોનો ગોરખ ધંધો થઈ ગયો હોય એવું લાગે છે। ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે 2 પ્રકારના જીવો કીધા, 2 પ્રકારની સંપત્તિ કીધી, દેવી સંપત્તિના જીવ અને આસુરી સંપત્તિના જીવ। એટલે કે દેવી જીવ ને આસુરી જીવ, બરાબર। જે આસુરીમતીના જે જીવ છે તેના લક્ષણો પણ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અને એકાદશ સ્કંદની અંદર લખેલા છે। ને એ જ બધા લક્ષણો ભગવાન સ્વામિનારાયણે પણ પોતે સત્સંગી જીવન 3 પ્રકરણ 29મા અધ્યાયની અંદર તેમજ વચનામૃતની અંદર વડતાલ પ્રકરણની અંદર આનો ઉલ્લેખ કરેલો જ છે। એટલે કે જે દેવી જીવ છે તેનો દ્રોહ કરવો, તેની નિંદા કરવી, આ બધી વસ્તુ આસુરી જે જીવ છે તેનો સ્વાભાવિક આ એક ગુણ રહેલો છે, બરાબર। એટલે ભગવાન અને ભગવાનના ભક્તોની જે નિંદા કરનાર શિશુપાલ આદિ છે તેની સમગ્ર શાસ્ત્રની અંદર વિસ્તારથી ચર્ચા કરવામાં આવેલી છે। આપણે 2 પ્રસંગો જોવાના છે, તેમાં શિશુપાલનો એક પ્રસંગ જોવાનો છે, તેમજ ભગવાન શિવજીના પત્ની સતીજી તેનો પ્રસંગ પણ જોવાનો છે, અને વચનામૃતના પ્રસંગ જોવાના છે। ભગવાનના ભક્તો જે છે કે ભગવાનના અવતારો છે તેની નિંદા કરવાથી કેટલું મહા અપરાધ થાય છે તેની આ શાસ્ત્રની અંદર નોંધ લેવામાં આવી છે। શ્રીમદ ભાગવત પુરાણ જોઈએ તો તેનો 10મ સ્કંદ અધ્યાય જોઈએ તો 74, શ્લોક સંખ્યા જોઈએ તો 38થી 41, આની અંદર સ્પષ્ટ રીતે શિશુપાલ જે છે તે જ્યારે રાસુ યજ્ઞ થાય છે તેમાં અગ્ર પૂજાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ નારાયણનું જે નામ આવે છે અને એની પૂજા કરવામાં આવે છે, ત્યારે જે શિશુપાલ જે આસુરી જીવાત્મા હોય છે તે બળી મરે છે અને ભગવાનને જાહેરની અંદર જે ગાળો ભાંડે છે, ભગવાનની જે કલ્યાણકારી દરેક જે લીલા ચરિત્ર છે તેને અવળી રીતે જાહેરની અંદર દર્શાવે છે। તો ભગવાન વેદવ્યાસ પોતાના ગ્રંથની અંદર આ તમને પ્રમાણ આપ્યું તે પ્રમાણે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 74મા અધ્યાયની અંદર શ્લોક સંખ્યા જોઈએ તો આ 38થી 41ની અંદર શુક મુનિના સંવાદથી સ્પષ્ટ રીતે કહે છે કે જ્યારે સભાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ નારાયણની આ શિશુપાલ અવળી મતીના આસુરી જીવાત્માએ જે નિંદા કરી તો ત્યાંના જે કહેવાતા કેટલાક સભાપતિઓ હતા તે ઊભા થઈ ગયા અને ગાળો ભાંડતા, શિશુપાલને ગાળો ભાંડતા, ગાળ શબ્દ બી લખેલો, બરાબર, શિશુપાલને ગાળો આપી। અમુક માણસો આજે એવા જોવા મળે છે અવળીમતીના આસુરીમતીના જીવો કે ગાળો બોલવી નહીં, ગાળો, પણ આ જે ભગવાન ઈષ્ટદેવને આવી રીતે ખોટી રીતે એની નિંદા કરે કે એનો અપરાધ કરે કે એની દ્રોહ કરે ત્યારે એવા આસુરી જીવને ગાળો ભાંડવાથી કોઈ અપરાધ થતો નથી। આ ભાગવતના શ્લોકની અંદર જોઈ લેજો સ્પષ્ટ રીતે આ ભુજમાંથી પ્રકાશિત થયેલી જે પ્રત છે તેના આધારે હું તમને આ પ્રમાણ આપું છું, બરાબર। તો સભાસદો હતા તે શિશુપાલને ગાળો ભાંડી અને કાનની અંદર આંગળી નાખી અને સભાનો ત્યાગ કરીને ત્યાંથી ઊભા થઈ ગયા। કારણ કે શિશુપાલે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણને તમામ જે લીલા ચરિત્ર હતા તેમજ ભગવાનના ભક્ત એવા ભીષ્મ પિતાને
જે અસહ્ય ન સંભળાય તેવા શબ્દ કીધા છે. આની સમગ્ર નોંધ ફક્ત ભાગવતમાં નહીં પણ મહાભારત એટલે કે પંચમ વેદની અંદર પણ તેની નોંધ લેવામાં આવી છે. અને એ જ વસ્તુની નોંધ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર પણ લીધેલી છે. એ સમગ્ર હું તમને પ્રમાણમાં આપું જ છું. એટલે આ સમગ્ર જે ગ્રંથની અંદર જે આ વસ્તુ છે એનો મુખ્ય ગલિતાર તે છે. શુક મુનિ કહે છે કે આ જે સભાસદો હતા તે કાનમાં આંગળી નાખીને બહાર ચાલ્યા ગયા. અને આગળ શુક મુનિ લખે છે કે જે ભગવાન અને ભગવાનના ભક્ત તેની જ્યારે આ નિંદા છે તે કોઈ સાંભળે છે તો તેના પુણ્ય હોય, જેના સુકૃત હોય તે સમગ્ર બળીને ખાખ થઈ જાય છે. એટલે કે એના પુણ્યનો નાશ થઈ જાય છે એમ કે. અને એ માણસની કે નારકી ગતિ થાય, નરકની અંદર જાય છે. એટલે ભગવાન કે ભગવાનના ભક્તોનો આવી રીતે જ્યારે જાહેરની અંદર નિંદા થતી હોય તો એનો તત્કાળ એ છે તેનો આમાં પાંડવોના દ્રષ્ટાંતથી આ જ અધ્યાયના આગળના શ્લોકની અંદર વાત કરવામાં આવે છે કે પાંડવો હતા તે હત્યા લઈને શિશુપાલને મારવા માટે ઊભા થયા હતા, પણ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણની ઈચ્છા ન હોવાથી તેઓ પોતે અતિ ક્રોધાયમાન થઈને પોતાના સ્થાનક ઉપર બેસી જાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ છે તે સ્વયં જાતે શિશુપાલનો પોતાના જે કહેવાતા સુદર્શન ચક્રથી તેનો વધ કરે છે. એટલે ભગવાનના અપરાધ કરવાથી શિશુપાલનું જે વધ થઈ ગયો, આ સમગ્ર નોંધ ભગવાન વેદવ્યાસે આ શ્રીમદ ભાગવત પુરાણના 74મા અધ્યાયની અંદર સ્પષ્ટ રીતે લખેલી છે. એટલે ક્યારે પણ ભગવાનના આવી રીતે નિંદાકારક કોઈ વચન બોલતો હોય શિશુપાલાદિક આસુરી મતીના જીવાત્મા, તો તત્કાલ કાનમાં આંગળી નાખી દેવી અથવા તો તે સભાનો ત્યાગ કરી દેવો, એવું સ્પષ્ટ રીતે ભગવાન વેદવ્યાસના વચન છે. ને જે આ ભગવાન વેદવ્યાસના વચન પર જેને વિશ્વાસ નથી, બરાબર, તો ભગવાન સ્વામિનારાયણ તેને નાસ્તિક અને પાપીસ કીધેલો છે. મધ્યનું 6મું વચનામૃત વાંચી રહેજો, બરાબર. આપણે ઈષ્ટદેવના વચન જ છે, એટલે કોઈ માણસ અન્યથા કાંઈ કરી શકે તેમ જ નથી. અને આ વસ્તુ આપણે જોઈએ તો ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમના 31મા વચનામૃતમાંની વાત કરેલી છે. તદ ઉપરાંત આપણે જોઈએ તો પંચમ વેદ મહાભારત છે તેના સભા પર્વની અંદર પણ આ વસ્તુની નોંધ લેવામાં આવી છે. અધ્યાય જોઈએ તો અધ્યાય સંખ્યા છે 41. તો આની અંદર સમગ્ર વસ્તુની નોંધ લીધી છે. અને એ જ વસ્તુ ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 29 અને શ્લોક સંખ્યા જોઈએ તો 89 થી 105. તો આ સમગ્ર શાસ્ત્રની અંદર જે આસુરીમતીના જે આસુરી જીવો છે જે ભગવત અપરાધ કરે છે, ત્યારે તે ભગવત અપરાધ છે તે ક્યારે પણ સાંભળવો નહીં, તેનો વિરોધ દર્શાવવો, બરાબર, ઊભા થઈ જવું. આ વસ્તુ ભગવાન સ્વામિનારાયણ પોતે વચનામૃતની અંદર પણ કહે છે. ત્યાર પહેલાં આપણે એક બીજો પ્રસંગ ભાગવતનો જોઈએ. આ ભાગવતનો પ્રસંગ છે ભગવાન શિવજી છે તેમના સસરા જે તેણે અપાર નિંદા કરી, દક્ષ પ્રજાપતિની વાત કરી, બરાબર. એની અંદર તો ચોથો સ્કંદ છે તેની અંદર અધ્યાય સંખ્યા બી 4 છે અને શ્લોક સંખ્યા જો તો 17 છે. જ્યારે સતી હતા પોતાના પિતાને ઉદ્દેશીને જાહેરની સભાની અંદર આ બધા વચનો કહે છે, તેમાં આ 4:4:17ની અંદર સ્પષ્ટ રીતે સતી જે કહે છે ભગવાન શિવજીના અર્ધાંગની પત્ની હતા, તેઓની નોંધ ભગવાન વેદવ્યાસે આની અંદર સ્પષ્ટ રીતે લખેલી છે. માં સતી સ્પષ્ટ રીતે લખે છે જે પોતાના સ્વામી હોય, જે ધર્મની રક્ષા કરનારા હોય, તેની અવળીમતીવાળા જે નિંદા કરે છે, તો એ નિંદા કરનારના જે અપશબ્દ હોય તો આપણે તત્કાળ તેનો કે વિરોધ કરવો, બરાબર. શક્તિમાન હોય તો તેનો વિરોધ દર્શાવવો, અને અશક્ત એટલે કે એને શક્તિમાન ન હોઈએ એનો વિરોધ દર્શાવવા માટે તો કાનમાં આંગળા નાખીને તે સભા ત્યાંથી છોડી દેવી, બરાબર. એ સભાનો ત્યાગ કરવો. અને એ જો સશક્ત હોય તો જે નિંદા કરતો હોય પોતાના સ્વામીની, તો તેની જીવવા એટલે કે જીભ તેને તત્કાળ કાપી નાખવી કે આવા શબ્દો વાપરે, બરાબર. આ કોઈ મારા ઘરના વચન નથી. ભાગવતનો આ 4:4:17મો શ્લોક જોઈ લીજો. ભગવાન વેદવ્યાસના વચન છે, એટલે એ ક્યારે પણ ખોટા હોઈ શકે જ નહીં. એટલે મોટા પુરુષ કે ભગવાનના આવા અવતારોનો ક્યારે ધ્રુવ થાય, શિવ આદિની નિંદા થતી હોય, શિવજી પરમ વૈષ્ણવમાં અગ્રેસર તરીકે ભગવાન વેદવ્યાસે 12મા સ્કંદમાં અંતિમ અધ્યાયની અંદર કીધેલું જ છે, બરાબર. એટલે આવા શિવજીની નિંદા કરનારા ઉપર સતીજીએ આકડા પ્રહાર કરતાં કહેલું છે કે
આવા જે હોય તેની જીવા પણ કાપી નાખવી. એટલે જે આ અશક્ત અને સશક્તની વાત કરી, બરાબર, જે શક્તિમાન હોય અને જે અશક્તિમાન હોય તેની આ બેમાંથી જો કોઈ પણ વસ્તુ ન થઈ શકે તો છેલ્લે કે પોતાના કે દેહનો પણ ત્યાગ કરો. આ વચન કરી અને સતીજી હતા તે પોતે સ્વયં કે પોતાના શરીરમાંથી અગ્નિ એ કરી અને પોતાનો શરીરનો ત્યાગ કર્યો હતો. એટલે આ વસ્તુ બહુ વિચારવા જેવી છે કે ભગવાન અથવા ભગવાનના એકાંતિક ભક્તો સાધુઓ છે તેની નિંદા ક્યારે પણ સાંભળાય નહીં, એનો તત્કાળ વિરોધ દર્શાવવો. બરાબર, આમાં તો જીવા કાપી નાખવા લગીની વાત લખવામાં આવી છે ભાગવતની અંદર. આ કોઈ કટ્ટરવાદની વાત છે જ નહીં. બરાબર, અમુક જે અખ્તરદાયા માણસ છે તે કટ્ટરવાદની વાત અડાવે છે. આ લોકોને શાસ્ત્રનું જે જ્ઞાન નથી એવા જે કહેવાતા આસુરીમતીના જીવો છે તે આવી લવરી કરે જાહેરની અંદર. અને આ જ વચન ભગવાન સ્વામિનારાયણે પોતે સ્પષ્ટ રીતે વચનામૃતની અંદર કહેલા છે. બરાબર, મેં તમને કીધું કે ગઢડા પ્રથમનું 31મું વચનામૃત છે તેની અંદર છે આ વસ્તુની નોંધ. સત્સંગી જીવન 3 પ્રકરણ 29મા અધ્યાયની અંદર પણ આ બધી વસ્તુની નોંધ લેવામાં આવી છે. અને ભગવાન સ્વામિનારાયણ પણ સ્પષ્ટ રીતે લોયાના 6 વચનામૃતની અંદર, પંચાળાના 5મા વચનામૃતની અંદર અને મધ્ય પ્રકરણના 5મા વચનામૃતની અંદર, આ 3 વચનામૃતની અંદર આમાં સ્પષ્ટ રીતે ભગવાન કહે છે શૂરવીરપણાની વાત છે, પતિવ્રતાની વાત છે. બરાબર, અને કોની આગળ માન રાખવું ને કોની આગળ નિર્માણીપણું રાખવું, આ બધી વસ્તુની અંદર સ્પષ્ટ રીતે ભગવાન કહે છે કે પોતાના પતિ એટલે કે ઈષ્ટદેવનું કોઈ ઘસાતું બોલતું હોય તો તેના વેણ પણ વેણ લાવવા, એનાથી દબાવવું નહીં. બરાબર, એને કટુ વચન બોલવું, તીખા વેણ જેવા વચનો હોય કે લાવવા, કે આ બધી વસ્તુ પણ ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રીતે આ વચનામૃતની અંદર જ કહેલી છે. એટલે પોતાના ઈષ્ટદેવ છે તેનો જ પક્ષ રાખવો. મધ્યના 5મા વચનામૃતની અંદર સ્પષ્ટ રીતે કહે છે કે જે ભગવાન અને ભગવાનના ભક્તોનો પક્ષ નથી રાખતો તે આ જન્મે અથવા બીજા જન્મે કે જરૂર વિમુખ થઈ જાય છે. માટે આ બધી બાબતો ખાસ વિચારવાની જરૂર છે. કારણ કે છાસવારે ભગવાન રામ, શ્યામ ને ઘનશ્યામ તેની નિંદા જાહેરની અંદર થતી જોવા મળે છે. જે સંપ્રદાયને જે હોય તે પોતપોતાના ઈષ્ટદેવને સર્વોપરીને સર્વ અવતારી માને, એમાં કોઈ શંકાને સ્થાન દઈને એને માનવા જ જોઈએ. તો જ એને વિશે પતિવ્રતાની ભક્તિ અને દ્રઢતા આવે છે. પણ એનો મતલબ એવો નથી કે બીજાના જે ઉપાસ્ય ઈષ્ટદેવ હોય તેને નિમ્ન કક્ષાના દર્શાવવા, નીચી કોટીના દર્શાવવા, એના દાસ દર્શાવવા, એના ભક્ત દર્શાવવા. આ જ એનો અપરાધ છે, આ જ એની નિંદા છે. આપણે જોઈએ તો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ મૂળ સંપ્રદાય હોય કે વિમુખ સંપ્રદાય હોય, આવી બધી જે ગ્રામ્ય વાર્તા એટલે કે કાલ્પનિક વાર્તા, ભગવાનના જે રામકૃષ્ણાદિક અવતારોનું ખંડન કરનારી વાતો ગુણાતીતાનંદ સ્વામીના નામે કે ગોપાળાનંદ સ્વામીના નામે જે ગોઠવી બેઠેલી છે, બરાબર, એક કાલ્પનિક વાતો છે બધી. એની અંદર પારાવાર ભગવાનના અવતારોનું ખંડન થાય છે, એના ભક્તોનું ખંડન થાય છે, એના ગ્રંથો શાસ્ત્રોનું ખંડન થાય છે. તો એ વાતો આપણે ક્યારે વાંચીએ, સાંભળીએ તો આવો મહા અપરાધ થાય છે. આપણા જે સુકૃતો છે તે સમગ્ર બળીને ખાક થઈ જાય છે અને છેલ્લે નારકી ગતિ નરકની અંદર જવું પડે છે. એવું સ્પષ્ટ રીતે આ દસમ સ્કંદના 74મા અધ્યાયની અંદર લખવામાં આવ્યું છે. બરાબર, શંકાળો હોય તે વાંચી લેજો. આ મારા કોઈ ઘરના વચન છે જ નહીં, આ ભગવાન વેદવ્યાસના વચન છે. ને ભગવાન સ્વામિનારાયણે પણ શ્રીમદ ભાગવતને 8 જે છચ્ચાસ્ત્રમાં માન્યતા આપેલી છે શિક્ષાપત્રીની અંદર કે વચનામૃત વડતાલનું 18મું, બરાબર, કે સત્સંગી જીવન 3 અને 3 પણ 2:37ની અંદર સત્સંગી જીવન બીજું પ્રકરણ 37મા અધ્યાયની અંદર 8 છચ્ચાસ્ત્રને માન્યતા આપેલી છે. અને 4થું પ્રકરણ જોઈએ તો 1 થી 10 અધ્યાયની અંદર શ્રીમદ ભાગવત પુરાણનો મહિમા દર્શાવીને શ્રીમદ ભાગવત પુરાણની પુરસ્ચરણ વિધિ, સમગ્ર એનો કયા શ્રોતા વક્તાના લક્ષણ, સમગ્ર ચીવટાઈપૂર્વક વિસ્તારથી ભગવાન શ્રીજી મહારાજે આ 10 અધ્યાયની અંદર 4થું પ્રકરણ, બરાબર, 1 થી 9 ને 10 અધ્યાય છે આની અંદર લખવામાં આવ્યું છે. એટલે ભાગવત અતિ પ્રમાણિક ગ્રંથ છે. ભાગવતના વચન છે તેને કોઈ પાછા પાડી શકે તેમ નથી. તો આવા ભાગવતની અંદર પણ આ બધા વસ્તુ લખાયેલી કે ભગવાનના અવતારો છે તેનું ખંડન કરનાર છે, એની નિંદા કરનાર છે. જો એના વચન જો આપણે સાંભળશું તો આપણા સુકૃતો જે આપણા પુણ્ય કર્મ તે બધા નાશ થશે અને અંતે આપણે નારકી એટલે નરકની અંદર આપણી ગતિ થશે. એટલે આ બહુ મોટા અપરાધ થઈ રહેલા છે. બરાબર, આપણા સંપ્રદાયની વાત થઈ તો આજે કહેવાતા કેટલાક અખ્તરદાયા જે પોતાના સનાતનીના ઠેકેદાર માને છે તેવા ઘણા એવા જેવા કાલ્પનિક જગતગુરુઓના ઠેકા લઈને ચાલનારા એવા ભગવાન સ્વામિનારાયણ ભગવાન નથી, કાલ્પનિક ભગવાન છે. સ્વામિનારાયણ તો અહીં કે ભગવાન છે જ નહીં, કોઈ શાસ્ત્રમાં તેનો ઉલ્લેખ નથી. સ્વામિનારાયણ નામનું કે
હું સ્કંદ પુરાણમાં ઉલ્લેખ નથી, આવા બધા જે કાલ્પનિક જગતગુરુઓ જે ભગવાન સ્વામીની નિંદા કરે છે, આવી નિંદા કરનારા તો નરકમાં જવાના આસુરી મતીના જીવ છે જ, પણ આવી નિંદા જે આપણે સાંભળે છે, જો એનો હું વિરોધ નથી કરતા, એના હું તીખા વેણ જેવા વેણ નથી એના વચન પર લાવતા, આ બધા કટુ વચન નથી બોલતા, આ બધા સમગ્ર વચનામૃતના તમને પ્રમાણ બરાબર, તો એ આ જન્મે તો બીજા જન્મે જરૂર વિમુખ થશે, તેના સુકૃતોનો નાશ થશે અને તેની ગતિ પણ નારકી કીધી અધોગતિ થશે. આ સમગ્ર ભગવાન સ્વામિનારાયણના વચન છે બરાબર. અને આ ભગવાન વેદવ્યાસના વચન ક્યારે પણ મોટા પુરુષોના વચન કે ભગવાનના વચન છે તે નિષ્ફળ જતા જ નથી. એ સનાતન સત્ય હકીકત છે. કોઈ પણ યુગ હોય, કલિયુગ હોય, સતયુગ, ત્રેતા કે દ્વાપર યુગ હોય, પણ મોટા પુરુષ અને ભગવાનના વચન એ તો સત્ય રહે છે, એને કોઈ પણ પાછું પાડી શકતું જ નથી. એટલે આજે આ કાલ્પનિક જગતગુરુઓ ભગવાન સ્વામિનારાયણ ભગવાન નથી ને એના વિશે જે નિંદા ઘોર નિંદા કરી છે બરાબર, તો કેટલાક કહેવાતા આપણા સંપ્રદાયના અને ખાસ કરીને એવા એક રઝળતી બજળતી એક મંડળી હમણાં તોડકી સુરતની અંદર સક્રિય થઈ ગયેલી છે, તે પણ સ્વામિનારાયણ મંદિર મુખ્ય મંદિરની અંદર હમણાં એવા આવા કાલ્પનિક જગતગુરુ જે ભગવાન સ્વામિનારાયણની પારાવાર નિંદા કરે છે, તો એવા જાહેરની અંદર વિડીયો બનાવીને મૂકે છે, જાહેરની અંદર એવી લવરી કરે છે કે એના ગુણો એમ કે ગ્રહણ કરો એમ કે એના જે ભગવાન સ્વામિનારાયણને વિશે આવા કાલ્પનિક ભગવાન કહે છે, બનાવટી ભગવાન કહે છે, ભગવાન સ્વામિનારાયણ વિશે અસહ્ય જે બધા શબ્દો કહે છે, એની તો કેવી રીતે ગુણ ગ્રહણ કરીએ? આ તો કોઈ નપુસક હોય અથવા તો જે આસુરીમતીનો જીવ હોય તે જ આવા શબ્દ ઉચ્ચારે. જે પોતાના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની વિરુદ્ધ બોલનાર છે તેનો પક્ષ લઈ કે તો આસુર જ જાણો. જેમ શિશુપાલ હતો તો શિશુપાલનો પક્ષ દુર્યોધને લીધો હતો બરાબર, એકલવ્યએ લીધો હતો, પછી મામા શકુને લીધો હતો. આ બધા જે હતા તે એની ટોળકીની અંદર ભળેલા હતા. એટલે આ ભગવાન સ્વામિનારાયણના એવા તો કેટલા માણસો છે કે ભગવાન સ્વામિનારાયણનો જ્યારે અપકર્ષ થતો હોય, એટલે કે આવી નિંદા થતી હોય કે એનો દ્રોહ થતો હોય, ત્યારે ખુશ થતા હોય. ત્યારે આપણે સ્પષ્ટ રીતે સમજવું કે આ ભગવાન સ્વામિનારાયણનો દ્વેષી છે. ભલે આપણી વચ્ચે રહેતો હોય, આપણી વચ્ચે રહીને ભજન કરવાના દોડ કરતો હોય, આડંબર કરતો હોય, પણ મા પાખંડી આસુરમતીનો છે બરાબર, આવાની સાથે રહેશો. અને નિશ્ચય નથી ભગવાનનો. સ્વામિનારાયણ ભગવાને તો વચનામૃતમાં ત્યાં લગીને કીધું કે કોઈ નપુસક હોય અને સમગ્ર કે મુલકમાંથી કે સ્ત્રી લાવીને તેની પાસે રાખીએ તો આ નપુસક થકી કોઈ પણ સંતાનની ઉત્પત્તિ થતી નથી. તેમ શ્રીમદ ભાગવત કે શ્રીમદ ભગવદ્ ગીતા આદિ જે સદગ્રંથ છે તેની કે જેને ભગવાનનો નિશ્ચય નથી, તેના થકી આપણે કથા વાર્તા સાંભળીએ તો ક્યારે પણ આપણું સારું થાય ને ક્યારે પણ આપણું કલ્યાણ થતું નથી. આવા નિશ્ચય વગરના ભગવાન સ્વામિનારાયણના દ્વેષી મૂળ સંપ્રદાયની અંદર પણ હમણાં આવી રઝળતી બજળતી ટોળકીઓ સુરતની અંદર સક્રિય થઈ ગઈ. અમે પ્રત્યક્ષ હમણાં જોવા મળી છે. એના સોશિયલ મીડિયામાં વિડીયો પણ તેનો અમે જાહેરની અંદર તેને પડકાર પણ એને કરેલો જ બરાબર, કે શાસ્ત્રાર્થ માટે આવો અને શાસ્ત્ર આધારે જવાબ આપો, પણ નાસીપાત થઈ ગયેલી બરાબર, બોલતી નથી, મૌન વચન તો મૌન ધારણ કરેલું છે એણે, કારણ કે શાસ્ત્ર આધારે કોઈ જવાબ જ નથી આ લોકો પાસે. પણ ભગવાન સ્વામિનારાયણે કીધું તે પ્રમાણે સત્સંગ છે તે દિવ્ય છે, દરેકનું કપટ છે તે સત્સંગની અંદર ખુલ્લું પડ્યા વગર રહેતું જ નથી. જે ભગવાન સ્વામિનારાયણનો ધ્રુવ કરનાર છે બરાબર, તેને ભગવાન સ્વામિનારાયણ ક્યારે પણ માફ નહીં કરે. તે જ રીતે ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયની અંદર પણ જે પારાવાર રામકૃષ્ણજી અવતારની જે નિંદા કરે છે, એવા શાસ્ત્ર વાંચનાર કેવી કથા કરનાર છે, તેની પણ આ જ ગતિ છે. આ ભગવાન વેદવ્યાસના વચન છે, મારા કોઈ ઘરના વચન નથી. અમુક માણસને આસુરી શબ્દ કે આ કહીએ તો એ લોકોને બહુ મોટું દુઃખ થાય છે. પણ આ ભગવાન સ્વામિનારાયણે પણ આ સત્સંગી જીવન ત્રીજું પ્રકરણ 29મા અધ્યાયની અંદર આને અસુર જ શબ્દથી સંબોધેલો છે. અને આ બધાના જે પણ તમે એમ કહો કે ભજન કર્યું, ભગવાનનું ભજન કરે છે, એ ભજન સુકૃતો આવું ભગવાનની કે ભગવાનના અવતારની કે એના સંતોની કે એના ભક્તોની નિંદા સાંભળીએ, તમામ સુકૃતોનો નાશ થઈને છેલ્લે ગતિ નારકી કીધી, અધોગતિ કીધી. એટલે ખાસ કરીને જે મુમુક્ષુ હોય તે આવા ગુરુઓ અથવા તો આવા જે કહેવાતા બધા લેભાગો બરાબર, પાખંડીઓ આસુરીમતીવાળાથી એનો ત્યાગ કરી અને જે ખરેખર શાસ્ત્રની અંદર સાચા સંતોની જે વ્યાખ્યા આપવામાં આવેલી છે, કે જે ખરેખર શાસ્ત્ર આધારે વાત કરે છે, શાસ્ત્ર પ્રમાણે બધા નિર્ણય લેતા હોય, તેનો સમાગમ કરીએ તો આપણો ઉત્કૃષ્ટ થાય બરાબર, આપણી પ્રગતિ થાય. બાકી ખાણી પીણી અને મોજ મિજબાની કરવી એનાથી કાંઈ થતું નથી બરાબર. આવા જે રસાસ્વાદ્યા અને જે ફક્ત ખાવામાં જ રુચિવાળા છે, તેને ભગવાન શ્રીજી મારે શિક્ષાપતિમાં તેની નિંદા કરી કહેવાનો ક્યારે પણ કે કથા વાર્તાને બહારને કે ભક્તિનો અર્થ લઈને કે આવા
સ્ત્રી, ધન, રસાસ્વાદની વિશે કે લોલુપ્ત હોય, આવા પાપાચાર કરતા હોય તેનો ત્યાગ કરવો. તો આવા ઓળખી રાખવા, બરાબર, આવા લેભાગોથી, આવા આસુરી જીવોથી ત્યાગ કરી નાખવો. આપણે અહીં કોઈના માટે આવતા નથી. આપણે તો ફક્ત ને ફક્ત સંપ્રદાયની અંદર પોતાના જીવના કલ્યાણ માટે, આત્યંતિક શ્રેય માટે આપણે આવીએ છીએ. માટે જ્યાં સાચું સ્થાનક હોય, સાચા સંતો હોય, ત્યાં જ જોડાણ કરવું. બાકી આવી રીતે જાહેરની અંદર ભગવાનની કે ભગવાનના અવતારોની નિંદા થતી હોય, તેના આટલા મોટા જે અપરાધ થાય છે, કેટલા અપરાધ મેં તમને ગણાવ્યા, બરાબર, એની નારકી ગતિ લગીન થાય, ત્યાં સુકૃતો બી બળી જાય છે. માટે ક્યારે પણ કોઈ પણ ભગવાનના અવતાર હોય તેની નિંદા ક્યારે કરવી નહીં. આપણે જે સ્વરૂપ મળ્યું હોય, ભગવાન સ્વામિનારાયણ વચનામાં કીધું એ પ્રમાણે એને સર્વોપરી સર્વ અવતારના અવતારી માનવું, બરાબર, ને પ્રતિવતાની ભક્તિ કરવી. એનો મતલબ એવો નથી કે બીજા અવતાર છે તેનું ખંડન કરવું, એને ભક્તની કેટેગરીમાં ઉતારી નાખવા, એ ભગવાન જ નથી, આ બધું કહેવું એ તો વિમુખોનું કામ છે. આવી પ્રવૃત્તિ ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાયમાં નથી, બીજા ઇતર સંપ્રદાયની અંદર પણ થઈ રહેલી છે. હવે કોઈ સંપ્રદાયના નામ આપીને આપણે જાહેરની અંદર વિવાદ કરવો નથી, પણ હમણાં જે વિવાદ થયો, બરાબર, જગતગુરુએ જે વિવાદ ઉપાડેલો ખોટો, તેમાં કેટલાક સંપ્રદાયવાળા આગળ આવેલા હતા, તેણે આ જ પ્રવૃત્તિ કરેલી હતી. એટલે પોતાના ઈષ્ટદેવને મોટા માનો, સર્વોપરી માનો, એમાં કંઈ દોષ જ નથી. દાખલા તરીકે ભગવાન શ્રી રામને કોઈ માનતો હોય, કે ભગવાન શ્રી કૃષ્ણને માનતો હોય, કે ભગવાન શ્રી સ્વામિનારાયણને પોતાની ઈષ્ટદેવ માનતો હોય, તો એને સર્વોપરી સર્વ અવતારી માનો, તો એને વિશે પ્રતિવતાની દ્રઢતા આવે, સર્વોપરી નિશ્ચય એનો દ્રઢ થાય, તો જ તમારો મોક્ષ થાય. પણ ક્યારે કદાચ બી પણ ભગવાનના અવતારોને ભગવાનથી ન્યૂન કક્ષાના માનવા નહીં. કારણ કે વાસુદેવ મહાત્માની અંદર 18મા અધ્યાયની અંદર સ્પષ્ટ રીતે ભગવાન શ્રી વાસુદેવ કહે છે કે હું જેમ કે રામકૃષ્ણ, રામ શ્યામને ઘનશ્યામ રૂપે આ ધરા ઉપર કે અવતાર ધારણ કરું છું, બરાબર, એ જ ભગવાન વરાહ, નૃસિંહ, વામન, બુદ્ધ, કલ્કી, પછી નૃસિંહ, વ્યાસ આદિ અવતાર રૂપે કે આ ધરા ઉપર આવે છે. અને કલીના અંતે કે કલ્કી અવતાર રૂપે કે એ ભગવાને કે અહીંયા અવતાર ધારણ કરવાનું. એટલે કોઈ ઇતર કોઈ અવતાર ધારણ કરતું જ નથી. સાક્ષાત પુરુષોત્તમ નારાયણ અક્ષરધામાધિપતિ આ અવતાર ધારણ કરે છે. એવું ભગવાન વેદવ્યાસનું આ વાસુદેવ મહાત્મ્યના 18મા અધ્યાયની અંદર આ વચન છે. ને એ જ વચન ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતે સ્વયં વચનામૃત ગઢડા મધ્યનું 13મું વચનામૃત તેની અંદર સ્પષ્ટ કર્યું છે કે અક્ષરધામના જે પુરુષોત્તમ નારાયણ છે તેમાંથી સમગ્ર અંકે અવતાર થાય છે. રામકૃષ્ણથી અવતાર બી લખેલું, બરાબર. એટલે કોઈ કાંઈ અન્યથા અર્થ લઈ શકે તેમ જ નથી. ભગવાન પુરુષોત્તમ નારાયણનું જે અક્ષરધામનું મૂળ રૂપ છે તેમાંથી રામકૃષ્ણથી અવતાર થાય છે અને પોતાનું કાર્ય પૂર્ણ થાય છે. તે પાછા અક્ષરધામની જે મૂળ જે સ્વરૂપ છે ભગવાનનું તેની અંદર લીન થઈ જાય છે. ને આ જ વસ્તુ ભગવાન સ્વામિનારાયણે અંત્યાના 31મા વચનામૃતની અંદર પણ વાત કરેલી છે, લોયાના 18મા વચનામૃતમાં વાત કરેલી છે, બરાબર. તો આ સમગ્ર વસ્તુ જોવી. આ સત્સંગી જીવન 3 પ્રકરણ 29મો અધ્યાય તેની અંદર પણ આ વસ્તુની ચર્ચા કરવામાં આવી છે. સ્વરૂપાદ્વૈત નામથી આખો આ અવતાર સ્વરૂપાદ્વૈતથી આખો આ અધ્યાય છે. તો આ સમગ્ર સનાતન ગ્રંથો અને ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના જે બધા માન્ય પ્રબંધ, જેટલા શિક્ષાપત્રી છે, વચનામૃત છે, સત્સંગી જીવન છે, મળતા જ આવે છે. એટલે આ દરેકની અંદર આપણે જોઈએ તો ભગવાનનો ક્યારે પણ અપરાધ ન કરવો. શિક્ષાપત્રીમાં ભગવાન શ્રીજી મહારાજ સ્પષ્ટ રીતે 29મા શ્લોકની અંદર કહે છે કે જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનનું કે યુક્તિ કરીને ખંડન કર્યું હોય એવા શાસ્ત્ર ક્યારે માનવા પણ નહીં ને સાંભળવા પણ નહીં, બરાબર. ત્યાં લગીની વાત લખેલી છે. ને સતાનંદ સ્વામીએ તો અર્થદીપિકાની અંદર બહુ વિસ્તારથી એનો વિવેચન કરેલું છે. અને અન્વય દીપિકાની અંદર સ્પષ્ટ રીતે એવું લખેલું છે કે જે કલિયુગની અંદર જેની મતિ હરાઈ ગયેલી છે તે જ આવા ભગવાનના અવતારોના ખંડન કરનારા ગ્રંથો બનાવે છે, બરાબર. એટલે આ બધી વાતો, કાલ્પનિક વાતો છે એ ફક્ત ને ફક્ત ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીના નામે ખોકી બેસાડેલી છે. કોઈ ગોપાળાનંદ સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી આ વચન જાહેરની અંદર કીધેલા જ નથી, બરાબર. એની અનેકવાર ચર્ચા થઈ ગયેલી છે. અને કદાચ કોઈને વિશ્વાસ ન આવતો હોય તો બોચાસણ બનનો તે ઇતિહાસ વાંચી લો, બરાબર. એની અંદર સમગ્ર પાસા તપાસેલા છે કે કેટલી શાસ્ત્રથી વિરુદ્ધ આ વાતો આવે છે. ને ગુણાતીતાનંદ સ્વામી આ વાત કરી નથી. સ્વામી ધામમાં ગયા પછી 35 વર્ષ રહીને આ વાતો બહાર પડી. એનું સંકલન પણ કોઈ સરખું થયું નથી. પહેલાં 5 પ્રકરણ, 3 પ્રકરણ, પછી 9 પ્રકરણ, અને અત્યારે તો 25 પ્રકરણની વાતો બહાર પડે છે. એટલે જેને જેમ ફાવે તેમ ઠોકાઠોક કર્યા કરે, નામ સ્વામીનું ને કામ પોતાનું. એ ક્યારે પણ આ વાતોને સાચી માનતા નહીં. ભગવાન સ્વામિનારાયણ લખેલી શિક્ષાપત્રી એ સત્ય છે, સત્સંગી જીવન સત્ય છે, વચનામૃત સત્ય છે, બરાબર. અને દેશ વિભાગનો લેખ સત્ય છે. ભક્ત ચિંતામણી, શ્રી હરિદિગ્વિજય અને ભગવાન શ્રીજી મહારાજે જે અભિષ્ટાચ શાસ્ત્ર જે માન્યતા આપી છે એ સત્ય 4 વેદ છે.
પછી વ્યાસસૂત્ર છે, શ્રીમદ ભાગવત છે, કે વિદુર નીતિ છે, વિષ્ણુ સહસ્ત્ર નામ છે, વાસુદેવ મહાત્મય છે, કે યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ, આ બધા સનાતન જે ગ્રંથો છે તે પણ સત્ય છે. ભગવાન શ્રીજી મહારાજે તેને માન્યતા આપેલી છે અને સ્પષ્ટ રીતે શિક્ષાપત્રીમાં લખેલું છે કે જે અમારા શિષ્ય છે તે પોતાના હિતને ઈચ્છતા હોય, બરાબર, હિત શબ્દ લખેલો છે, હિતને ઈચ્છતા હોય તેણે આ 8 શાસ્ત્રનો અભ્યાસ કરવો, બરાબર. એટલે આ શાસ્ત્ર પણ બધા સનાતનના જે શાસ્ત્ર છે તે પણ સત્ય છે ને એ જ બધી વસ્તુના પ્રમાણ લઈને ભગવાન સ્વામિનારાયણ વચનામૃત સત્સંગી જીવન કે શિક્ષાપત્રીની અંદર એના જ પ્રમાણો આપેલા છે. એની ઘણીવાર આપણે આગળ ચર્ચા કરી છે એટલે આની અંદર બહુ આપણે એની અંદર મુદ્દા ઉતરવો નથી. એટલે દરેક જે ગ્રંથો છે તે એક જ વસ્તુ બતાવે છે. એટલે આ ભાગવત ને વચનામૃત કે સત્સંગી જીવન આદિકના કે મહાભારતના પ્રમાણ આપીને તમને એટલી વસ્તુ તમને કીધી મેં કે ક્યારે પણ ભગવાનના રામ શ્યામ ઘનશ્યામની નિંદા થતી હોય તેવા વચન ક્યારે પણ સાંભળવા નહીં, બરાબર. ને આવા વચન સાંભળશું, આવી નિંદા સાંભળશું કે એના ભક્તોની નિંદા થતી હોય સાંભળશું તો આપણા સુકૃતોનો નાશ થશે અને આપણી નારકી એટલે નરકમાં આપણી ગતિ થશે, આપણી અધોગતિ થશે, બરાબર. આ શાસ્ત્ર વચન છે એ સત્ય જ છે. આ પ્રવચનને વિરામ આપીએ છીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.